નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું શો માહિતી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ ક્યારે થશે, કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે જ મિત્રો કેરળની અંદર ચોમાસું જે છે તે પ્રવેશી ચૂક્યું છે। ખાસ કરીને મિત્રો હવે આપણે વાત કરવાની છે આજના હવામાન વિશે। તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલ દ્વારા કેટલીક નવી આગાહીઓ કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અહીં અરબ સાગરના વિસ્તારમાં એક ચક્રવાત જોવા મળી શકે આવનારા થોડા દિવસની અંદર। વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તેની સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું અંબાલાલની તે નવી આગાહી વિશે, અને મિત્રો તેની સાથે આપણે વાત કરીશું કે ગુજરાતનું વાતાવરણ જે છે તે આગામી 3 થી 4 દિવસમાં પલટો મારવાનું છે, તેના વિશે વાત કરીશું। સાથે જ વરસાદની કેટલીક નવી આગાહીઓ આવી રહી છે। આવનારા ટૂંક જ સમયમાં વરસાદ ગુજરાતમાં જોવા મળશે, અને ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે, તેના વિશે મિત્રો વાત કરવાની છે આજના આ નવા વિડીયોની અંદર। તો વિડીયોને અંત સુધી મિત્રો નિહાળતા રહેજો, જેથી કરીને આ દરેક સમાચાર કામના અને ઉપયોગી તમને મળી જાય। સૌપ્રથમ મિત્રો જોઈએ તો અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે, આવો તમને દેખાડી દઈએ। મિત્રો તમે જોઈ શકો કે અત્યારે ચોમાસું અહીંયા આટલા નીચેના ભાગમાં ભારતમાં પહોંચી ચૂક્યું છે। આમ મિત્રો જોવા જઈએ તો આટલા વિસ્તારોની અંદર મિત્રો આ ચોમાસું પહોંચેલું છે। તમને ખાસ જણાવી દઈએ કે આ બાજુના વિસ્તારો વિશે વાત કરીએ તો આની નીચે મિત્રો આપણો કર્ણાટકનો ભાગ આવે છે, કેરળનો ભાગ આવે છે, એટલે કે મિત્રો કેરળ જે છે તે ચોમાસું પહોંચી ચૂક્યું છે। ગઈકાલે સમાચાર આવ્યા હતા, તારીખ 30 મે ના રોજ મિત્રો આ વર્ષે કેરળની અંદર ચોમાસું પહોંચ્યું છે। ગયા વર્ષે મિત્રો વાત કરીએ તો ગયા વર્ષે કેરળમાં ચોમાસું 1 જૂન આસપાસ પહોંચ્યું હતું। આ વર્ષે મિત્રો જે છે તે 2 દિવસ વહેલું ચોમાસું ભારતની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે, એટલે કે મિત્રો હવે કેરળમાં 2 દિવસ વહેલું આવ્યું છે, તો બની શકે કે ગુજરાતમાં પણ આ વખતે ચોમાસું 2 દિવસ જેટલું વહેલું શરૂ થતું તમને જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો 30 મે કેરળમાં ચોમાસું શરૂ થયું હતું। તમને જણાવી દઈએ કે 30 મે કેરળમાં થયું, અને કેરળમાં ચોમાસું બેસે ત્યારબાદ ગુજરાતમાં ચોમાસાને આવતા લગભગ 10 થી 11 દિવસ જેટલો સમયગાળો લાગે છે। એટલે કે આપણે કહી શકીએ કે મિત્રો 8 થી લઈને 9 જૂન આસપાસ તમને ગુજરાતમાં ચોમાસું મળી શકે છે, કારણ કે અત્યારે મિત્રો પહેલા એવી આગાહી હતી કે 10 તારીખથી લઈને 12 તારીખ વચ્ચે ચોમાસું મળી શકે, પરંતુ મિત્રો હવે તે ખોટી સાબિત થઈ છે, કારણ કે આ વર્ષે ચોમાસું કેરળની અંદર વહેલું આવ્યું છે 2 દિવસ। તેને લઈને મિત્રો આગાહી છે કે ગુજરાતમાં પણ ચોમાસું 2 દિવસ વહેલું આવશે, તો ખેડૂતો 8 તારીખ આસપાસ તમને વરસાદ જે છે તે ચોમાસાનો પહેલા જોવા મળી શકે 8 જૂનની આસપાસ। અહીં મિત્રો હવે તમને દેખાડી દઈએ ચાર્ટની અંદર કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચે છે, આવો જાણી લઈએ। મિત્રો તમે જોઈ લો કે આ આપણો ગુજરાતનો એરિયો છે, બરોબર। હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતના એરિયાથી જે છે તે મિત્રો ગુજરાતના એરિયા પાસે આ ચોમાસું ક્યારે પહોંચે છે। મિત્રો તમને જણાવી દઈએ કે આ આપણો ગુજરાત છે, અત્યારે ચોમાસું આ નીચેના ભાગમાં પહોંચ્યું છે કેરળની આસપાસ। અહીં મિત્રો કેરળ આવેલું છે, અહીં ગુજરાત આવેલું છે। હવે મિત્રો તમે જુઓ આગલા 5 દિવસની અંદર આ ચોમાસું આટલા સુધી આગળ વધી જાય છે। અત્યારે મિત્રો અહીંયા છે, આગલા 5 દિવસની અંદર અહીંયા પહોંચી જશે। આ દરેક વિસ્તારો મિત્રો મુંબઈ લાગુ વિસ્તારો ગણી શકાય, કારણ કે તમે જોઈ શકો અહીં મુંબઈ આવેલું છે, નાસિક, નાગપુર, આ સમગ્ર મહારાષ્ટ્રનો પટ્ટો છે। એટલે કે મિત્રો મહારાષ્ટ્રની અંદર આ જે છે તે 5 જૂન આસપાસ ચોમાસું પ્રવેશી જશે। ત્યાંથી મિત્રો ઉપર જઈએ તો આ અહીં આપણું ગુજરાત આવેલું છે। તમે જોઈ શકો આગલા 10 દિવસની અંદર ગુજરાતમાં ચોમાસું પહોંચતું જોવા મળી રહ્યું છે। ખાસ મિત્રો તમને જણાવી દઈએ, તમે જોઈ શકો કે આગળના 10 દિવસની અંદર અહીં સુરત અને નીચેના સૌરાષ્ટ્રના વિસ્તારમાં ચોમાસું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, ઉના, જુનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર આ દરેક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો 8 જૂન આસપાસ ચોમાસું પહોંચી જશે। ત્યારબાદ મિત્રો અહીં આ વિસ્તારોથી આગળ વધતા ઠેઠ ઉત્તર ગુજરાત અને મધ્ય સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, ખાસ કરીને મિત્રો ઉપરના મહેસાણા લાગુ વિસ્તારો, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમદાવાદ આ દરેક વિસ્તારોમાં મિત્રો 2 થી 3 દિવસ ચોમાસું મોડું આવશે। બાકી નીચેના સુરત લાગુ વિસ્તારો, સૌરાષ્ટ્રના નીચેના મહુવા, જુનાગઢ, અમરેલી લાગુ જે આ દરેક વિસ્તારો છે ત્યાં મિત્રો ચોમાસું 8 જૂન આસપાસ તમને દસ્તક દેતું જોવા મળી શકે છે। તો મિત્રો ચોમાસા વિશે આપણે માહિતી મેળવી લીધી, ત્યારબાદ હવે માહિતી મેળવી કે અંબાલાલ પટેલ શું આગાહી કરી રહ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ અંબાલાલ પટેલે હમણાં એક નવી આગાહી કરતા જણાવ્યું છે કે સાવધાન થઈ જજો ગુજરાતીઓ, કારણ કે અંબાલાલ પટેલે અહીં મિત્રો અરબ સાગર આવેલું છે ત્યાં નવા ચક્રવાતની આગાહી કરી છે। મિત્રો તમને જણાવી દઈએ કે જો અહીં નવું ચક્રવાત સર્જાશે તો તેની સીધી અસર ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ ઉપર પડી શકે છે। ખાસ કરીને મિત્રો તેમણે કહ્યું છે કે આ નવું જે ચક્રવાત વાવાઝોડું અરબ સાગરમાં સર્જાશે તે 6 જૂન આસપાસ મિત્રો સર્જાશે। તેને લઈને મિત્રો ગુજરાતના દરેક ભાગોમાં આંધી અને વિંટોળ સાથેનું વાતાવરણ તમને જોવા મળશે। અંબાલાલે મિત્રો ખાસ કરીને આગાહી કરી છે કે આ ચક્રવાત જે છે તે રેમલ વાવાઝોડું આવ્યું હતું તેની ગરમીને કારણે બની શકે છે, અને મિત્રો તેણે જણાવ્યું છે કે તારીખ 1 થી 6 ની અંદર, એટલે કે મિત્રો આવનારા 6 દિવસ સુધી ગુજરાતની અંદર જે છે તે મિત્રો તમને વરસાદી વાતાવરણ જોવા મળશે। એટલે કે મિત્રો ગુજરાતની આસપાસના વિસ્તારોની અંદર તમને જે છે
તે વરસાદી ઝાપટા અથવા તો પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. ચોમાસા પહેલા જે વરસાદ ઝાપટા આવતા હોય છે તે મિત્રો તમને 1 થી લઈને 6 જૂન તારીખ વચ્ચે ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે તેવું તેમણે જણાવ્યું. અને તારીખ 6 થી લઈને 13 ની વચ્ચે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે ત્યારે જ એક આંધી વંટોળવાળું ચક્રવાત અરબ સાગરમાં સર્જાશે તેવી મોટી આગાહી આંબાલાલે વ્યક્ત કરી છે. તો મિત્રો જોઈએ કે આવનારા સમયમાં આંબાલાલની આગાહી સાચી થાય છે કે નહીં. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ વાદળો વિશે કે ગુજરાતમાં આંબાલાલે આગાહી તો કરી છે કે આવનારા થોડા દિવસ વરસાદની આગાહી છે, પરંતુ જોઈ લઈએ કે વાદળો જોવા મળે છે કે નહીં. ખાસ કરીને મિત્રો રોંઢાના સમયગાળા દરમિયાન આપણે જોઈશું કે 3 થી 4 વાગ્યા આસપાસ કેટલાક વાદળો આપણને જોવા મળી રહ્યા છે. તેના વિશે મિત્રો આપણે માહિતી જે છે તે અત્યારે મેળવી લેવાની છે. ખાસ મિત્રો વાત કરી લઈએ તો સૌપ્રથમ મિત્રો જોઈએ તો વાદળો દેખાઈ રહ્યા છે આંબાલાલની આગાહી પ્રમાણે, પરંતુ સમગ્ર ગુજરાતમાં નથી દેખાઈ રહ્યા. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધારે વાદળો જોવા મળી રહ્યા છે. ખાસ વિરમગામ લાગુ વિસ્તારો, પાટણ, મોઢેરા, મહેસાણા, રાધનપુર, હિંમતનગર, ત્યાંથી મિત્રો ઉપર જતા જઈએ તો ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, આ દરેક વિસ્તારો, ડુંગરપુર લાગુ વિસ્તારો, આ દરેક વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો કે અહીં વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે. ત્યારબાદ અહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ મિત્રો વાદળો જોવા નથી મળી રહ્યા, તો બની શકે કે આજે ત્યાં વરસાદ જોવા ના મળે. ત્યાંથી મિત્રો નીચે જોઈએ તો અહીં નીચેના વિસ્તારોમાં, સુરત લાગુ વિસ્તારોમાં વાદળો જોવા મળી રહ્યા છે. ખાસ વલસાડ, નવસારી, વ્યારા, કોસંબા, સુરત, આ દરેક વિસ્તારો, અંકલેશ્વર લાગુ વિસ્તારો, અહીં મિત્રો સારા એવા વાદળો જોવા મળી રહ્યા છે. તો બની શકે કે આંબાલાલની આગાહી પ્રમાણે મિત્રો અહીં વરસાદ જે છે તે જોવા મળી શકે છે. સાથે મિત્રો વરસાદને લઈને જોઈએ તો અહીં વરસાદ જે છે તે તમને દેખાઈ રહ્યો છે. થોડો થોડો વરસાદ મિત્રો આવતો જે છે તે સારો એવો વરસાદ મિત્રો આપણને 8-9 તારીખ આસપાસ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને મિત્રો 8 થી 9 તારીખ 8 તારીખોરો મિત્રો જોઈએ તો તમે જોઈ શકો કે અહીં મિત્રો 8 તારીખોરો ગુજરાતના સમગ્ર સૌરાષ્ટ્રના પટ્ટામાં, દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો મિત્રો તમે જોઈ શકો કે 8 જૂન સુધીમાં તમને ચોમાસાની દસ્તક જોવા મળી શકે છે. તે કોઈ ખોટી આગાહી નથી, પરંતુ સાચી આગાહી અહીં દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો અંતિમમાં હવે આપણે વાત કરી લેવાની છે આજના તાપમાન વિશે કે આજે બપોરે ગુજરાતનું હવામાન કેટલા ટેમ્પરેચર સુધી જઈ શકે છે. ખાસ કરીને મિત્રો નીચેના ભાગો વિશે જોઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર જોઈએ મહુવા, વેરાવળ લાગુ વિસ્તારો, અલંગ, ભાવનગર, પાલીતાણા લાગુ વિસ્તારો, ગીર લાગુ વિસ્તારોની અંદર 36 થી 37 ડિગ્રી તાપમાન જોવા મળશે. સાથે જ મિત્રો અહીં જોઈએ તો અમરેલી, બગસરા, સાવરકુંડલા, ગોંડલ, જસદણ, બોટાદ આ સૌથી ગરમ રહેવાના છે. અહીં મિત્રો જે છે તે 40 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળશે. ત્યારબાદ અહીં દરિયાકાંઠાના પટ્ટા વિશે વાત કરી લઈએ તો જામનગર, સલાયા, દ્વારકા, ભાણવડ, પોરબંદર, ગોંડલ આ દરેક વિસ્તારો છે ત્યાં મિત્રો ઓછું તાપમાન જોવા મળશે, કારણ કે દરિયો કાંઠો લાગે છે. તો મિત્રો ત્યાં 32 ડિગ્રી આસપાસ તમને તાપમાન જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો જોઈએ તો મધ્ય ગુજરાત વિશે વાત કરીએ. મધ્ય ગુજરાતમાં સૌથી વધારે તાપમાન જોવા મળવાનું છે. ખાસ ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, વિરમગામ, કુડા, અમદાવાદ, ધોળકા, નડિયાદ, બારેજા, કપડવંજ, ગોધરા, લુણાવાડા, દાહોદ આ દરેક વિસ્તારો જે મિત્રો મધ્ય ગુજરાતના લાગુ છે ત્યાં મિત્રો વધારે ગરમી આજે જોવા મળશે. તાપમાન વધારે જોવા મળવાનું છે, લગભગ 40 થી 41 ડિગ્રી. ત્યાંથી મિત્રો ઉપર ઉત્તર ગુજરાત વિશે વાત કરીએ તો મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, રાધનપુર, સાબરકાંઠા જિલ્લો, બનાસકાંઠા જિલ્લો આ દરેક ઉત્તર ગુજરાતના દરેક વિસ્તારોમાં સેમ તાપમાન 40 ડિગ્રીનું જોવા મળશે દરેક જિલ્લાઓની અંદર. ત્યાંથી મિત્રો નીચે જોઈ લઈએ હવે અંતિમમાં દક્ષિણ ગુજરાત વિશે. તો દક્ષિણ ગુજરાતના સુરત લાગુ વિસ્તારો, વલસાડ, સુરત અને નવસારી ત્યાં મિત્રો 35 થી 36 ડિગ્રી તાપમાન જોવા મળશે. ત્યાંથી ઉપર વડોદરા, આણંદ, અંકલેશ્વર લાગુ વિસ્તારો, જાંબુસર લાગુ વિસ્તારો ત્યાં મિત્રો 40 ડિગ્રીનું તાપમાન તમને જોવા મળશે. તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે. આપને કેવા લાગ્યા કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી દેજો. ખાસ મિત્રો આજના વિડીયોમાં આપણે કઈ કઈ વાત કરી તેના વિશે તમને બ્રીફલી જણાવી દઉં. તો આજે મિત્રો આપણે ચોમાસાની વાત કરી, સાથે જ મિત્રો આપણે આવનારા 5 થી 6 દિવસ વરસાદની આગાહી તેના વિશે વાત કરી. આંબાલાલની મિત્રો ચક્રવાતની એક નવી આગાહી છે તેના વિશે વાત કરી અને આવનારા 8 જૂન આસપાસ વરસાદ જોવા મળશે તેની મિત્રો આપણે વાત કરી લીધી આજના વિડીયોની અંદર. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખીને જણાવી દેજો. આપણે દરરોજ આખા ચોમાસા દરમિયાન આવી જ રીતના માહિતી આપવાની છે, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ. જય માતાજી.